દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર, જોહાર। વાત કરીશું આપણે તાપી જિલ્લાના સાદડુન ગામની। સાદડુન ગામ આજે આઝાદીના 76 વર્ષ બાદ પણ પાણીની બેઝિક સમસ્યા, પ્રાથમિક સમસ્યાથી આજે પણ પીડાઈ રહ્યું છે। સાદડુન ગામની મુલાકાત 40 ડિગ્રી તાપમાન અને 4 કિમી પગપાળા સફર કરીને જીજે દેશી ન્યૂઝના રિપોર્ટરે ગ્રાઉન્ડ ઝીરો કવર કર્યું છે। ગામના લોકો પાણી માટે નદીના કોતરમાં ઝરણા વહે છે, તેમાંથી ગંદુ પાણી પીવા મજબૂર છે। બેડા તપેલા ડોલ ઉચકીને 4 કિલોમીટર જેટલા પાણી લેવા માટે આજે પણ જવા મજબૂર છે। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે છેવાડાનું ગામ સાદડુન। સોનગઢ તાલુકાનું એકદમ છેવાડાનું ગામ એવું સાદડુન, જે આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જેમાં કે જીવન જરૂરિયાત વસ્તુ છે પાણી। અને પાણીની સમસ્યાથી ઝઝૂમી રહેલા જે ગ્રામજનો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। હજી આપનું નામ? નીતિન। નીતિનભાઈ, શું પાણીની શું સમસ્યા છે? કે આ ફળિયાનું નામ શું, પહેલા તો એ જણાવો। આ ફળિયા સાદડુન ગામમાં નીચલું ફળિયા આવે છેલ્લે, તો અહીંયા પાણી નથી મળતું। અમે પીવાનું પાણી અહીંથી 1.5 થી 2 કિલોમીટર દૂરે નદીમાં ભરાવા જઈએ છે, ત્યારે અમને અહીંયા પીવાનું પાણી મળે। જે આ પાણી જે ભરવા જાવ છો નદીમાં, એ પીવાલાયક હોય છે? કારણ કે નદીનું પાણી છે, એ પીવાલાયક, માણસને પીવાલાયક હોય છે ખરું? પીવાલાયક એટલે અમે રેતીમાં ખાડો ખોદીએ, એમાંથી પિયાલીથી ભરીએ પાણી, પછી લાવીએ અહીંયા। તો આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ જાતે રેતીમાંથી પાણી પ્યાલે ભરીને એ લોકો ગ્લાસે ભરીને અહીંયા સુધી પહોંચાડે। 2 કિલોમીટર છેક પાછળ હું બતાવીશ, કેમેરામેનને કહીશ કે પાછળ જે આખી ખીણ છે, ધમધોકતા તાપમાં એ લોકો અહીંથી પાણી ભરવા એટલે નીચે સુધી 2 કિલોમીટર જવાનું અને 2 કિલોમીટર આવવાનું ડેગડા બેડા માથે મૂકીને પશુપાલન આ લોકો કરતા હોય છે। ખાસ વિશેષ પશુપાલનથી જીવતા લોકો હોય અને એમની આ પરિસ્થિતિ છે। આપણી સાથે એક બેન પણ જોડાયા છે, એમની સાથે આપણે વાત કરીશું। બેન, આપનું નામ? પ્રભાવતી। આ જે ફળિયામાં કેટલા લોકોને આ સમસ્યા છે? કેટલી વસ્તી છે તમારા ફળિયાની? અમારા જેટલા ઘર છે ને ફળિયામાં, એટલા બધાને સરકાર તરફથી કોઈ ટાંકી, કોઈ બોર એવી વ્યવસ્થા મુકાઈ છે કે કેમ? મુકાયેલી હતી, પણ બરમાં મોટરે કોઈ કે તડી પાડેલી છે ને ઉપરથી પથ્થર નાખી દીધા છે, એટલે બહુ તકલીફ થાય અમને પીવાનું પાણીની। હાલમાં અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે। આની પહેલા પણ 5 વર્ષ જેમણે સત્તા પર હતા, એમણે ક્યારેક તમારી આ સમસ્યા વિશે વિચાર કરો? કોઈ અહીંયા મુલાકાતે આવ્યું ખરું, કોઈ નેતાઓ? અહીંયા સરપંચ સાહેબે કરાવી આપેલું, પણ એ જ બોરમાં પથ્થર નાખી દીધા છે કોઈએ। બરાબર છે। એ સિવાય અત્યારે જે ચૂંટણીમાં નવા ઉમેદવાર છે, જે હવે આવવાના છે, તો એને જે પણ કોઈ પાર્ટીના જે પણ ઉમેદવાર હશે, એમની પાસે તમારી શું અપેક્ષા રહેશે એક મતદાર તરીકે? પાણીની વ્યવસ્થા, રસ્તા, બધું ઘર સુધી પાણી પહોંચે, બાળકોના માટે કઈ કે સારી વ્યવસ્થા કરી આપે, સ્કૂલ, બધું એવું। તો ક્યાંક ને ક્યાંક આજે સાદડુન ગામના જે મતદારો છે, એમનો મિજાજ આપણે જાણવાની કોશિશ કરી। ખૂબ જ ગંભીર કહી શકાય એવી બાબત છે પીવાના પાણીની, અને એ શુદ્ધ પાણી આ ફળિયાના લોકોને હજુ સુધી મળ્યું નથી। એ પણ જોવા જેવી બાબત છે। છેક ગ્રાઉન્ડ ઝીરો સુધી જીજે દેશી ન્યૂઝની ટીમ જ્યારે પહોંચી છે, ત્યારે આપણે જોઈશું કે ક્યાંથી અને કેવી રીતે પાણી ભરે છે, એ સ્થળે પણ આપણે પહોંચીશું। અને નેતાઓ જ્યારે વાત કરે છે, મારા વિસ્તારની વાત કરે છે, કહે છે કે મારા વિસ્તારમાં નળ સે જલ યોજના સંપૂર્ણ 100% પૂર્ણ થઈ ચૂકી છે।
પાણી માટે કોઈ તરસ્યું મળતું નથી, ત્યારે આવા જે દ્રશ્યો છે એ નેતાઓને કાણી કાચલીમાં પાણી લઈને ડૂબી મરવા માટે મજબૂર કરે છે. કારણ કે મોટા મોટા ભાષણોમાં કહેવામાં આવે છે કે નળ સે જલ યોજના દ્વારા દરેકના ઘરે પાણી પહોંચે છે, પણ સાદુણ ગામમાં જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યોમાં તમે જોશો કે લોકો ભર ઉનાળે 40 ડિગ્રી તાપમાનમાં પાણી લેવા માટે મજબૂર છે, મહિલાઓ પાણી લેવા માટે મજબૂર છે. તો મિત્રો આજે આપણે એ જગ્યા પર પહોંચી ચૂક્યા છે. વિકાસની વાતો જ્યારે સરકાર કરી રહી હોય છે તેવા સમયમાં આદિવાસી વિસ્તાર માટે ખૂબ મોટી મોટી ગ્રાન્ટ અને એમાં ખાસ કરીને પીવાના પાણીની ગ્રાન્ટ ફાળવાતી હોય છે. તેવા સમયમાં આજે જે જૂના જમાનામાં જે પરિસ્થિતિમાં લોકો પાણી ભરતા હતા એ જ પરિસ્થિતિમાં આજે અહીંયા પાણી ભરવા લોકો મજબૂર બન્યા છે. એવું પાણી કે કદાચ આવા નાના નાના બાળકો, હું કેમેરામેનને વિનંતી કરીશ બતાવશે, આજે બાળકો છે, આવા બાળકો આ પાણી દૂષિત પાણી પીને બીમાર પડે તો જવાબદાર કોણ? આજે પ્રશ્ન મારે અધિકારીઓને પૂછવાનો છે, એવા અધિકારીઓ કે જે એર કન્ડિશન ચેમ્બરમાં બેસીને બિસ્લેરી પાણી પીને આજે પ્રજાના પૈસે લીલા લહેર કરે છે, એવા અધિકારીઓને પ્રશ્ન કરવો છે કે આ જે વસ્તી છે, આદિવાસી વિસ્તાર છે, એમને આ પાણી પીવા મજબૂર કર્યા કોણે? અહીંયા ગ્રાન્ટ સાદુડુન ગામે પીવાના પાણીની ફળવાઈ છે, ટાંકીઓ દેખાય છે, નલ સે જલના નળો દેખાય છે, બોરિંગ પણ દેખાય છે, પણ એ સક્રિય કેમ નથી? ખાલી બિલ પાસ કરવા માટે જ આ યોજનાઓ ખાલી કાગળ પર બતાવી દેવામાં આવે છે કે એના પછી સ્થળ પર દર મહિને ચેક પણ કરવામાં આવે છે કે આ પાણી શું આ પ્રજા સુધી પહોંચે છે કે કેમ? ખૂબ ગંભીર પ્રશ્ન આજે જીજે દેશી ન્યૂઝના માધ્યમથી ધમ ધોકતા તાપમાં આપની સામે પ્રસારિત કરવા જઈ રહી છે. ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે જીજે દેશી ન્યૂઝની ટીમ. હું છું બ્યુરો ચીફ નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ, તાપી. આજે પણ 2 મહિનાથી 3 મહિના એ લોકોએ પાણી માટે વેઠવી પડે છે તકલીફ. લાંબા અંતર સુધી પાણી લેવા માટે જવું પડે છે, પણ એમની સમસ્યાની રજૂઆત વારંવાર સાદુણ ગામના લોકોએ કરી, પણ નેતાઓ ફક્ત ચૂંટણી માટે મત લેવા આવે છે, પણ પછી આવતા નથી કે એમની સ્થાનિક જે સમસ્યા છે, પ્રાથમિક જે સમસ્યા છે, એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આજે પણ નેતાઓ નિષ્ફળ ગયા છે. ડબલ એન્જિનની સરકારની વાત કરીએ તો ડબલ એન્જિનની સરકાર પણ આ ગામે નિષ્ફળ લાગે છે, કારણ કે 30 વર્ષનું ભાજપનું શાસન છે અને ભાજપના શાસનમાં જો પાણી માટે વલખા મારતા લોકો હોય તો પછી 30 વર્ષ તમે કર્યું શું?